અહીંયાથી કેમ જવાનું રિયા? મેં નહીં સાંભળાય આ બધું. I am sorry, Babu. તો આજે તો અમે ગયા હતા બામણીયા ભૂત મેળામાં, પણ વરસાદને ગમે નહીં એટલે આવી લાગી. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તો મસ્ત સવારમાં રેડી થઈ ગઈ હતી, ખાલી બિંદી લગાવવાની બાકી છે. બિંદી લગાવીને હું થઈ ગઈ ફૂલ રેડી, મસ્ત દેખાતી હતી. આ કુર્તી તો મારી ફેવરેટ બની ગઈ છે, તો થોડુંક શો ઓફ બી કરી લે. આટલા મસ્ત કપડાં પહેર્યા છે મારે. તો સવારમાં કપડાં ધોઈને હું થઈ ગઈ મસ્ત રેડી, અને પછી જવા લાગ્યા દીદીના ઘરે. હેર ડ્રાયર કે પૈસે નહીં है गाइस, इसलिए ऐसे बाल सुखाने पड़ते हैं. તો પહેલા તો ફટાફટ મેં ઠૂસી લીધું, કેમ કે મારે કામ કરવાનું હતું. આ થાળા અહીંયા મારા હારું જ ભરી નાખેલા છે. આ બધી હાર મારી જ બનાવવાની છે અહીંયા. પછી હાર બનાવીને ભગવાન પાસે એક લગાવવાની હતી, તો ત્યાં લગાવી દીધી. પછી આટલા બધા ફૂલ વધ્યા હતા, તો મેં વિચાર્યું કે રંગોળી બનાવી દઉં. મેં બેસી ગઈ ફૂલને તોડવા માટે, અને પછી બનાવી કાઢી એટલી મસ્ત રંગોળી. એટલી બધી બહુ જ મસ્ત છે, એવી બી નથી કહેતી મેં. સારી છે એમ, કલરથી હજુ મસ્ત આવે, પણ આ વર્ષે મેં નહીં બનાવી. તો રંગોળી બનાવીને મેં કરી નાખી ફટાફટ બહારની સફાઈ. પછી જમવાનું જમીને અમે નીકળી ગયા બામણી ભૂત જવા માટે. હા સાચું જ, પછી દિલ ગાર્ડન થઈ ગયેલું જેવું નહીં આગળ. તો અમે પહોંચી ગયા હતા મેળામાં. અહીંયા બહુ જ ગરમી લાગતી હતી, તો બી અમે હોશિયારી માર્યા કરતા હતા. જેમ જેમ આગળ જતા હતા તેમ તેમ ભીડ વધતી જતી હતી. મને તો જવાની ઈચ્છા નહીં થતી હતી, પણ આ લોકો ગહલી લાવ્યા તો હું કરું. આટલી બધી પબ્લિક જોઈને અમે જવાનું કેન્સલ કર્યું ત્યાં. પછી આ બાજુની જ સાઈડ બેસી રહેલા હતા મસ્ત. પછી રિયાને ખબર નહીં શું ભૂત ચડ્યો, તો ત્યાં બી ગહલી લઈ જતી છે જવા હારું. હવે લોકો પાણીમાંથી જતા છે. તો હમ નિકલ ચુકે હે એડવેન્ચર પર. અને આટલી પતલી પાડીમાંથી બે લાઈન આવે છે, એક આ બાજુ આવતી છે ને એક અમે તે બાજુ જતા છે. એક તો બે લાઈન જતી હતી, મને તો એટલી ગભરામણ થઈ, કેમ કે એ બાજુ જો જોયું તો નીચે જ હતી. તો ફાઇનલી અમે એક ખુલ્લી જગ્યામાં પહોંચી તો ગયા, પણ અને આગળ હજુ વધારે એડવેન્ચર છે. તો અહીંયા અડધા ઉપરથી જતા છે, અડધા નીચેથી જતા છે. અમે નીચેથી જવાનું પસંદ કર્યું, પણ અહીંયા જોવું નહીં, આટલા પાણીમાંથી આટલા પથરાવાળા રસ્તામાંથી અમે જતા છે. તો ફાઇનલી અમે એડવેન્ચર પાર કરી લીધો છે, ને મને એવું લાગતું છે કે મેં કોઈ મહાન કામ કરીને આવી છું. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે, ને પહેલાં આવીને અમે પીધો મસ્ત ઠંડો શેરડીનો રસ. અમે આવ્યા તેની 15 મિનિટ બી નથી થઈ, ત્યાં વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે, એટલે અમે નીકળી ગયા છે પાછા પેલી સાઈડ જવા માટે. ને હવા કેટલી જોરમાં હતી તે તો જો. તો અમે જેમ તેમ આ પાણીવાળા રસ્તે ચાલતા જતા હતા, એટલે પેલા રસ્તા પર ટ્રાફિક વધારે છે, એટલે અમે પસંદ કર્યું આ પાણીવાળું. આખું ઘૂંટણ સુધી પાણી હતું અમારે. તો તે પાણીવાળો રસ્તો પાર કરીને અમે આવી લાગ્યા અમારે ગાડી મૂકેલી ત્યાં. પણ અહીંયા પહોંચ્યા એટલે તો વરસાદ આવવા લાગ્યો. આ તો આવી સિચ્યુએશનમાં બી દાંત કાઢ્યા કરે. તો વરસાદ બંધ થતા અમારી અહીંયા જ સાંજ પડી ગઈ છે. તો હવે અમે જતા છે ઘરે. મળીએ કાલે, બાય.